સ્વામિનારાયણ હરે. વળી કહું એક વાર્તા, સુણો થઈ સૌ સાવધાન. કૃપાનિધિ કૃષ્ણ દેવના કહું ચરિત્ર અમૃત સમાન. નાથ પ્રતાપે નિજ આત્મા દેખે અખંડ રૂપે અનુપ. તેની બ્રહ્મ સાથે કરી એકતા, પછી થયા બ્રહ્મ સ્વરૂપ. નિષ્કુળાનંદ સ્વામી હવે 31મું પ્રકરણ લખતા લખે છે. સંતોએ અહીંયા 5 પ્રકરણને શાંતિ પાઠ જાહેર કર્યો છે. એક પ્રકરણ આપણે સવારે વાંચ્યું હતું, એક અત્યારે વાંચ્યું. 29, 30, 31, 32 અને 33 જગન્નાથપુરીની લીલા પૂરી થાય એટલે 5 પ્રકરણ પૂરા થાય, એને શાંતિ પાઠ કહેવામાં આવે છે. આનો પાઠ કરવાથી આત્માને ઘણી બધી શાંતિ થાય છે. 33ના પ્રકરણમાં અંતે તમે વાંચજો, કદાચ આપણે ભોગી ગયા તો જોશું. આનો પાઠ કરશે, વિચારશે તો ચોક્કસ એને સિદ્ધિ થશે. 7 વર્ષ પ્રભુ વનમાં ફર્યા છે, એમાં જે ભયંકર ને બિહામણા દ્રશ્યો છે ને, એ દ્રશ્યોને સંતોએ શાંતિ પાઠ તરીકે 5 પ્રકરણને ગણ્યા છે. 5 પ્રકરણ આવે. જો ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાનો ઉપદેશ કર્યો સત્સંગી જીવનમાં, એ 5 અધ્યાય છે. એને શું કહેવાય? હરિગીતા. પછી રાસ પંચાધ્યાયમાં, આ ભાગવતમાં રાસ પંચાધ્યાયના 5 અધ્યાય છે. એ લગભગ 28થી શરૂ થાય છે કે 29થી. તો એ 5 અધ્યાયને રાસ પંચાધ્યાયી કહેવામાં આવે છે. એનો મહામુનિઓ યોગીઓ એનો પાઠ કરી રાસ પંચાધ્યાયનો ભગવાનને ભેટવા માટે. અને શ્રી કૃષ્ણ ભગવાનને મહાભારતમાં, એ તો બહુ જબરું શાસ્ત્ર, અર્જુન બેહી રહ્યો તો એને ઉઠાડવો હતો, અને જે ઉપદેશ કર્યો શ્રી કૃષ્ણ ભગવાને એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. એ છે 18 અધ્યાય વાળી. કારણ કે મહાભારત બહુ જબરું એટલે હાવ 5 અધ્યાય પૂરા ન થાય ને. 18 અધ્યાય વાળી ગીતા કહેલી એને કહેવાય છે ભગવદ્ ગીતા. તો ભક્ત ચિંતામણી 164 પ્રકરણનો આ ગ્રંથ છે. એમાં 29 થી કરીને 33 સુધીના 5 પ્રકરણ એને શાંતિ પાઠ કહેવામાં આવે છે. આપણે શાંતિ પાઠની અત્યારે કથા કરીએ છીએ. ભગવાન શ્રીહરિના અમૃતની સમાન ચરિત્રનું શ્રવણ કરો. હવે વાત એવી આવી, અષ્ટાંગ યોગની સાધના કરતા કરતા 8 અંગો સિદ્ધ થઈ ગયા. હવે પોતાના આત્માને બ્રહ્મની સાથે એક કરવો છે. હવે છેલ્લો યોગી છે, એ પછી ધામમાં હાલી જવા પછી રહેવાય નહીં, એ સ્વતંત્ર થઈ જાય જોગી, સમજાય ને. હવે ધામમાં જવું હોય એટલે આત્મા અને બ્રહ્મની સાથે, બ્રહ્મ એટલે અક્ષરધામ, બ્રહ્મ એટલે અક્ષરધામ, જ્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણ સતત રહે છે. એ બ્રહ્મરૂપ જેને કહેવાય ને, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મનું ભજન કરવું. બ્રહ્મરૂપ એટલે અક્ષરરૂપ થવાનું, અક્ષરધામ રૂપ થવાનું. હવે એ એક યોગ બાકી છે. અષ્ટાંગ યોગની સાધના શીખાઈ ગઈ. આત્માને જે બ્રહ્મની સાથે એક કરવો, ગોપાળ યોગી કે મને નથી આવડતું, લ્યો અટક્યા. અષ્ટાંગ યોગની સાધના શીખવાડી મહારાજને. ગોપાળ યોગીને મહારાજ કે હવે આ એક શીખવાનું બાકી છે, યોગ. ગોપાળ યોગી કે મને નથી આવડતું. મહારાજ કે મને આવડે કે લે. તો આ વર્ષ સુધી શીખ્યા શા માટે? તમે વિચાર કરો, મજાની વાત છે. ગોપાળ યોગી કે પ્રભુ તમને આવડે? તો કે મને તો આવડે જ ને. પાકું થઈ ગયું, સાક્ષાત ભગવાન છે. હવે શિષ્ય છે એ ગુરુને ભણાવી શકે નહીં. ગુરુ છે, વિદ્યા છે ઉતરે, ઊંચી ના ચડે. સમજ્યા? શિષ્ય ગુરુને ભણાવે એ ઉલટું કહેવાય. તો ગોપાળ યોગી કે આ યોગ મને શીખવાડો, કે આત્માને બ્રહ્મની સાથે જે એક કરી નાખવો, એક કરી દેવો. ઈ તો મહારાજ કે હું શિષ્ય ગુરુને કેમ ભણાવું? ગુરુ કે ગમે કે તેમ થાય, મને ઈ યોગ શીખવાડો જ. એટલે પછી નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને મિત્ર માનીને યોગ શીખવાડ્યો છે, ગુરુ માનીને નહીં. શું?
મિત્ર માની અને પોતાના આત્માને બ્રહ્મની સાથે એક કરવાની એક જે કળા છે, યોગની કળા, એ મહારાજે ગોપાળ યોગીને શીખવાડી. જેવી એ કળા શીખ્યા ગોપાળ યોગી એટલે તો પોતાનો આત્મા દેખાણો, પ્રકાશમય આત્મા દેખાણો. પછી જોગીને જણાણું એમાં, આને મનુષ્ય કહેવાય કેમાં. થયું જ્ઞાન યથાર્થ જ્યારે, બોલ્યા ગોપાળ જોગી તે વારે. નર નારાયણ ઋષિરાય, થઈ બ્રહ્મચારી આવ્યા આયા. બહુ જીવના કરવા કાજ, આપે પ્રગટ થયા મહારાજ. આને કેમ મનુષ્ય કહેવાય? ગોપાળ યોગી કહેવો. સાક્ષાત ભગવાન છે, નરનારાયણ ઋષિ બ્રહ્મચારી થઈને આવ્યા છે અનંત જીવાત્માઓનો ઉદ્ધાર કરવાને માટે. એમ નક્કી માની લીધું હો ગોપાળ યોગી. પછી તો નીલકંઠ વર્ણિનું ધ્યાન કર્યું હો ગોપાળ યોગી, અને પોતાની ચિત્તવૃત્તિ મહારાજની મૂર્તિમાં સ્થિર કરી. અને એવી ચિત્તવૃત્તિ લગાવી શ્રીહરિની મૂર્તિમાં કે શરીર દેહ ભૂલાઈ ગયો એને. હો ભક્તો એક દી દેહ ભૂલવાનો હશે, નહીં ભૂલાય તો મરી જવાનું તો નક્કી છે, પણ દેહ ભૂલાઈ જશે અને આત્માનું જો જ્ઞાન થઈ ગયું, જીવનું બેડો પાર થઈ જશે. મૂર્તિમાં, મહારાજની મૂર્તિમાં ગોપાળ યોગીને દેહ ભૂલાણો અને મહારાજની મૂર્તિમાં અતિશય સ્નેહ થયું. ત્યારે યોગીને મહા મોટું સુખ મળ્યું, કારણ કે આત્મા બહુ સુખી છે. આ દેહને યોગે દુઃખી થાય છે. પોતે જો વિચારે, થોડીક અંતર્વૃત્તિ કરે ને, અંદર એક પ્રકાશમય આત્મા બેઠો છે, ભગવાન છે, આત્માના આત્મા છે. અર્થાત તો આત્મામાં ભગવાનની મૂર્તિ ધારીને, સાક્ષાત ભગવાનને ધારીને ભજન કરવામાં આવે ને, એનું અલૌકિક સુખ આવે. પછી કંટાળો ના આવે, એને માળા કરવામાં, પૂજા કરવામાં, માનસી પૂજા કરવામાં કંટાળો ના આવે. નહીં તો 10 મિનિટ ચેષ્ટા બોલી, 10-15 મિનિટ એમાં કંટાળો, ક્યારે પૂરી થાય, ક્યારે પૂરી થાય, હા જલ્દી ઘરે જાય કે લ્યો. અને કેટલાક તો બેહે એની ભાઈ કથા ઉઠી ભાગી જાય, કાંઈ કામ ના હોય ઘરે. 15 મિનિટ ચેષ્ટા હાલે, બરોબર? એ કે ચેષ્ટાવાળા બોલશે, તમે કોણ બોલો? આ બધી આપણામાં ખામીઓ હશે, પૂરું કરો ભાઈ. આ સંતોએ આ ચેષ્ટાના પદ શા માટે બનાવ્યા છે? ધ્યાન કરવું નિફાવે ને, ભગવાનને સંભાળીને આટલું 15 મિનિટ ધ્યાન કરી જશે ને, તમે આરામથી બોલો ને તોય 20 મિનિટ લાગે. ચેષ્ટા નિરાંતે બોલો તોય. ક્યાંક ક્યાંક તો 15 મિનિટ થવા નથી હોય, એવા નોન સ્ટોપ જાય, તમે વાત મૂકી દો. સમજા ને? એમાં નવા આવ્યા હોય તો ચોપડીમાં જોયા જ કરીએ, ગોત્યા કરીને ચેષ્ટા પૂરી થઈ ગઈ. એને તો હાથમાં ના આવે. નવા હોય ને, અભ્યાસ ન હોય, એને હાથમાં ના આવે. આ ભલે હાલો ઉતાવળે બોલી લો, બધા બોલતા હોય તો આપણે માથાકૂટ ના કરાય, પણ ભગવાનને સંભાળીને બોલી તો હગીએ ને આપણે, એટલું તો કરી શકીએ ને. આ કોઈ વસ્તુ છે ને ઉપાધિ કરવા માટે નથી. તમે એકલા પછી નિરાંતે બોલવા જાઓ અને બીજા ગરમ થઈ જાય પાછા. તો એટલે એવું પાછું ન કરવું, ગાંડાઈ કરવાની કોઈ જરૂર નહીં. જેમ હાલતું એમ હાલે, પણ ભગવાનને સંભાળીને બેહી રહેવું, ચેષ્ટામાં ભાગી ન જવું ઘરે. હો એ ચેષ્ટા બોલી, વંદુના પદ બોલાઈ જાય, ઠાકોરજી પોઢે પછી ઘરે જવું, એટલું કરવું. ઘણા કથામાં આવે છે, ગામો ગામ મેં જોયું, લગભગ ભાગી જાય બધા. હો અને અમુક ગામમાં પાછા બધા બેઠા રહે છે, ચેષ્ટા સુધી બધા બેહે પછી જ જાય. જેવા જેવા ગામના રિવાજ, પછી એ રિવાજ આપણે સુધારવાનો હોય, આપણે ધારી એમ થાય બધું. ભગવાનનું ધ્યાન કર્યું ગોપાળ યોગી, દેહનું ભાન વિસરી ગયું અને મહાસુખ મળ્યું હો આત્માનું. પછી તો સદંતર દેહની વિસ્મૃતિ થઈ ગઈ અને માયિક દેહ છૂટી ગયો હો. કે ત્યાં યોગી ધ્યાનમાં ગયા હો. મહારાજની મૂર્તિમાં નીલકંઠ વર્ણિમાં વૃત્તિ સ્થિર કરી ધામમાં હાલ્યા ગયા. બસ ગુરુ ધામમાં ગયા. હવે મહારાજ નીલકંઠ વર્ણિ થોડા ગોવાળિયાને બોલાવ્યા, બધા સાથે રાખી એની જે ઉત્તર ક્રિયા થાય, અગ્નિ સંસ્કાર બધું મહારાજ પોતે હાથે કરીને કર્યું. વિધિ પ્રમાણે ગુરુનો અંતિમ સંસ્કાર મહારાજ પોતાને હાથે યોગ્ય રીતે એ પ્રદેશમાં જે રીતે થતો હોય એવી રીતે પ્રભુએ બધું કર્યું.
પછી મૂકી પોતે એ સ્થાન, ચાલ્યા પૂરબમાં ભગવાન. રહી અખંડ બ્રહ્મ સ્વરૂપ, ચાલ્યા આપે આપ બ્રહ્મરૂપ. જો વન વિચરણ છે ને અનેક શાસ્ત્રોમાં લખાયેલું છે ભક્તજનો, અને અનેક વાતો આવે જોવા જઈએ તો, વિસ્તાર કરીએ તો ઘણો બધો થઈ શકે. અનેક શાસ્ત્રોમાં અનેક વાતો વચ્ચે વચ્ચે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી બહુ ટૂંકમાં લખતા જાય, સમજ્યા કે નહીં. મહારાજ હવે ગોપાળ યોગીના સ્થાન થકી પૂર્વ દિશામાં પ્રભુ ચાલ્યા છે. એક બાંસી શહેર આવેલું છે. અન્ય શાસ્ત્રોની કથા જે સેજ કહું તો મોટું શહેર છે, એની પૂર્વ દિશામાં એક નદી વહે છે, એમાં સરસ મજાનો બગીચો. મહારાજ ત્યાં કરીને ઉતર્યા છે. લગભગ અત્યારનો સમય થયો, બે રાજપુરુષો આવ્યા, ઝાડવા ઉપર પક્ષીઓ એ કલરવ કરતા ને એને મારવા તૈયાર થયા. એટલે મહારાજે ના પાડી, દયાળુ સ્વભાવ ખરો ને, એ કે તમે પક્ષીની હત્યા કરશો નહીં કે પાપ લાગે કે હો. પણ મહારાજનું માન્યા નહીં ઓલા રાજપુરુષો, સિપાહીઓ. તીર કામઠા મારી અને પક્ષીને માર્યા છે. મહારાજને અરેરાટી થઈ ગયો. આવા નિર્દય લોકો અમથા અમથા આવ પક્ષીને માર્યા. રાત્રે નીંદર ના આવી, બોલો નીલકંઠ વર્ણીને. રાત્રે સંકલ્પ થઈ ગયો કે આવા પાપી રહે છે, આવું ગામ બળી મરો તો આખું ગામ ભડકે બળ્યું. સંકલ્પ માત્રથી. પછી તરત પોતે વિચાર કર્યો કે આપણે તો સાધુ છીએ, આવા પાપી તો હોય, અને તરત શાંત શાંત અને રાત્રે નદીમાં કૂદકો માર્યો. તો શેર ઓલાઈ ગયું, પણ જેટલા પાપી હતા ને એ બધા બળી ગયા, એ ખાખ થઈ ગયા, સમજ્યા ને. તો આવી તો કેટલી વાતો મહારાજની. પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા છે. નાસાગ્ર દ્રષ્ટિ કરીને સ્થિર, ચાલ્યા જેમાં કમાનનો તીર. કૃષ્ણ માહી છે દ્રષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ. દિશ વિના નથી બીજો રાહ, ગયા ત્યાં થકી આદિવારાહ. ત્યાં 3 દિવસ પોતે રહ્યા, ત્યાંના વાસીને દર્શન થયા. ત્યાંથી પછી પૂર્વ દિશામાં ચાલ્યા, નાસાગ્ર દ્રષ્ટિ રાખીને. જેમ ધનુષમાંથી બાણ નીકળે અને કેવું વેગમાં જાય, એમ પ્રભુ વેગમાં ચાલ્યા છે. ભગવાનમાં દ્રષ્ટિ સ્થિર કરીને. પિંડ અને બ્રહ્માંડ પ્રભુ કાંઈ દેખતા નથી. અને પૂર્વ દિશામાં અત્યારે ચાલવું છે, એના સિવાય બીજું રસ્તા બસ્તાનું કાંઈ જોતા નથી. ચાલતા ચાલતા પ્રભુ ક્યાં પધાર્યા? આદિવારાહ પધાર્યા. જોયું છે તમે કોઈ આદિવારાહ? ક્યાં કને આવ્યું? હે? નેપાળમાં. અત્યારે એનું નામ આદિવારા નથી. અમે હવું કરતા પહેલાં ગયા હતા. આપણા કચ્છમાં કોઈ સંતો નહોતા ગયા ને હરિભક્તો નહોતા ગયા. અમે જનકપુરમાં મંદિરમાં ઉતર્યા હતા. ત્યાંના મહંતો અમને ઉતારો દીધો. મહંતો સાથે બેઠા હતા. અમે કીધું આ આદિવારા છે, એ જવાની ઈચ્છા છે. તો કે સ્વામી અમે નામ સાંભળ્યું, ગયા અમે નથી ગયો. એ તો કે 80 કિલોમીટર પગે હાલવું પડે. એટલે 80 કિલોમીટર હિમાલયમાં પગે હાલવું એટલે તો ભારે થઈ પડે ને. પણ અમે સંકલ્પ કર્યો હતો, જાવું તો ખરું, જેમ થાય એમ. પછી જનકપુરથી મેન રસ્તામાંથી ચડી અને 80 કિલોમીટર પૂર્વ દિશામાં હાલ્યા. ગાડી હાલે પછી ઝુમકા કરીને ગામ આવે છે. લોકોને પૂછ્યું કે આદિવારા ન કયો, વારા ક્ષેત્ર કરીને એક જગ્યા છે. આદિવારા કહેશો તો કોઈ સમજશે નહીં. વારા ક્ષેત્ર કહેવામાં આવે છે. એ 5 ગામના એરિયામાં છે વારાહ ક્ષેત્ર. તો એક કેનાલ આવતી હતી, એક નદી એવી. તો એની ઉત્તરે રસ્તો બહુ ખરાબ હતો. હવે સારો થઈ ગયો તો ખબર નથી, ઘણા વર્ષથી ગયા નથી. અમે ગયા હતા એને ઘણા વર્ષ થઈ ગયા. ભૂકંપ પછી ગયા હતા, 25 વર્ષ થયા. 2 કલાક હાલ્યા ને એક મિની હરિદ્વાર આવ્યું. ત્યાં ઉતર્યા પછી હાજે પછી 4 વાગે પહોંચી ગયા હતા. તો લગભગ 2 કિલોમીટર પગે હાલ્યા. એ વારા ક્ષેત્રના દર્શન થયા. પૂજારી ભાવનાવાળો હતો.
વારા ભગવાનની મૂર્તિ હતી, એના ઉપર વડના પાંદડા રાખી દો. અમે આ ગયા એટલે વડના પત્તા હટાવી અને અમને દર્શન કરાવ્યા કે જો આ વારા ભગવાન છે ને બહુ વર્ષોથી આ તીરથ છે. અને નીચે ત્યાંથી પાછું બાજુ નીચે પગથિયા ઉતરાય અને ત્યાં કને એમ કહેવાય છે કોક નદીનો સંગમ છે, નદીનું નામ કોક. બે નદીઓ ભેળી થાય છે અને ત્યાં સ્નાન કરાય છે, તો નાયા પણ ખરા ત્યાં કને હો. તો આપણા ભગવાન ઈષ્ટદેવ નીલકંઠ વર્ણિય ત્યાં પહોંચ્યા છે વારા ક્ષેત્રમાં. મહારાજ ત્યાં 3 દિવસ રોકાણા, નદી સંગમમાં સ્નાન કર્યું, વરાહ ભગવાનના દર્શન કર્યા. અને આજુબાજુના એ એરિયામાં ખબર પડી કે વારા ક્ષેત્રમાં કોઈક નાના બાલા જોગી આવ્યા છે કે એ લોકો દર્શન કરવા માટે આવ્યા હો. કેવા ભાવથી! દેવતાના ગુરુ બૃહસ્પતિ આવે અને માણસો કેમ ભેગા થઈ જાય? આજના સમય પ્રમાણે કહી તો વડાપ્રધાન આવે અને માણસો કેમાં ભેગા થઈ જાય અને જોવા માટે થઈ જાય ને ભેગા. એ મોટી સભા ભરાય જબરજસ્ત, માયની માણસો. નરેન્દ્ર મોદી આવે અને ક્યાંક પ્રવચન હોય એનું તો કેટલું માણસો ભેગું થાય. એમ ત્યાં કને બૃહસ્પતિના ગુરુ, આ દેવતાના ગુરુ બૃહસ્પતિ આવે એમ માણસો ઘણા બધા ભેળા થઈ ગયા હોય. તો નીલકંઠ વર્ણીએ લોકોને સુંદર ઉપદેશ આપેલો છે, અદ્ભુત ઉપદેશ આપેલો છે. એમાં જનને આનંદ આલી, સાચો આનંદ કથા વાર્તામાં છે. લોકો ભેળા થઈ ગયા એટલે મજાની વાતો કરી હો, હરિનું ભજન કરજો. જોકે એ એરિયા બધો પવિત્ર છે, ભજનનો છે. અમે મિની હરિદ્વારમાં રહ્યા હતા ને, કંઈક અધિક મહિનો હાલતો હતો, તો માણસો કેટલાક ત્યાં કને આખો મહિનો રોકાઈને એ ભજન કરતા હતા. થોડાક મકન જેવું છે, કીર્તન ને ભજન ને વાજા પેટી લઈને થોડીક વાર અમે એના ભેળા બેઠા. બહુ મજા થઈ. એક જ વાર ગયા છે, બીજી વાર હજી ગયા નથી ત્યાં. નીલકંઠ વર્ણી કે મારી સામે જુઓ બધા, મારી સામે. મારી ઉંમર કેટલી છે? નાની ઉંમરમાં અમે ઘરબારનો ત્યાગ કરી અને હરિનું ભજન કરીએ છીએ. તમે ઘરબાર છોડો નહીં તો કાંઈ નહીં, પણ હરિનું ભજન તો કરો. એ તો થઈ શકે કે ના થઈ શકે? ભક્તિ તો થઈ શકે કે નહીં? ભક્તિ કરો કે. એટલે એવો ભજનનો મહારાજે જબરો ઉપદેશ આપ્યો. ત્યાં કને 3 દિવસ પ્રભુ રોકાણા છે. પછી ત્યાં થકી નીસર્યા ચાલી. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા હો. ચાલતા ચાલતા રસ્તામાં મહારાજને એક મોટી ખાખીની જમાત મળી હો, નાગા બાવા. 500 જેટલા સાધુ. ઓહો, સાધુ મળે તો મજા આવે ને, ગમે તેમ. તો સાધુ એ સાધુ, ખાખીની જમાત. બધા હઠયોગ સાધતા હતા. હઠયોગ એટલે મરવું નહીં, બસ. મહારાજ કે એ સાધવામાં બહુ ફાયદો નહીં, કે મરવું તો પડશે એક દી, કે મરી રહેવાશે, જીવતું રહેવાશે સદાય માટે સદંતર. એના કરતાં હરિયોગ સાધો, હરિયોગ ભગવાનની ભક્તિ કરો, એમાં ફાયદો છે કે હો. તો મહારાજી યોગીની જમાત ભેડા ભેડા હાલ્યા. હાલો તો રહી થોડાક દી ભેડા. મહારાજ કોઈનો સંગ કરતા નહીં, પણ એવું કંઈક લોકો કામ કરવું એટલે મહારાજ એની ભેડા હાલ્યા હો, યોગીઓની સાથે. એવી મજાની વાતો કરતા જાય. 500 ખાખી બાવાની જમાતનો જે મહંત હતો ને, એ મહંતને મહારાજનો બહુ મહિમા. આ યોગી કોઈક સમર્થ છે અને બહુ પ્રતાપી છે. ઉંમર નાની છે પણ માય બહુ જબરા છે, મોટા છે. જતાં જતાં આગળ એક શહેર આવતું હતું. હા, તમે વાત સાંભળી હશે. દેવલી નામે કરીને શહેર. એ શહેરના રાજાને પેટ દુખતું હતું. એમાં જે કોઈ આવે ને સાધુ સંતો, એનું પેલું સ્વાગત કરે, સન્માન કરે, રસોઈ કરીને જમાડે, ફૂલના હાર પહેરાવે, સાલ ઓઢાડે, બધું કરે હો, બહુ સન્માન કરે. પછી કે મારું પેટ મટાડો. જો પેટ ન મટાડે તો એને જેલમાં પૂરી દે. મારો આવો ધંધો ચાલુ કરી દે. લો એને. એ સાધુનો વાંક શું? પછી તો આખા દેશાવળમાં એવી વાત ફેલાણીઓ. રાજા પાસે જાય, સાધુનું સ્વાગત સન્માન કરે અને પછી પેટ મટાડવાનું કે, પેટ ન મટાડે તો જેલમાં પૂરી. એવા તો 500 જણા જેલમાં પૂરી નાખ્યા હતા. લ્યો, સાધુ બાવાને. હવે આ બધા બાવા જતા હતા. એ રસ્તો જતો તો એ શહેર સન્મુખ. માણસો કીધું ક્યાં જાવરા? આ શહેરમાં જવા જેવું નથી, રાજા તમને બધાને જેલમાં પૂરશે કે. તે બાવા બીના બધા હો,
કે મહારાજ કે આપણે સાધુને બીવાનું શું હોય કે મૃત્યુથી બીવા આપણે જેલમાં પૂરે તો ભલે ખાવા દેશે કે લ્યો બીવાનું ન હોય હાલો. મહંતજીને વિશ્વાસ આ યોગી કાંઈક કહે છે ને એ કાંઈક થશે માટે હાલો કે વિશ્વાસ પૂરો, નહીં તો બીજા બધા બાવા બીના. મહારાજ કે હાલો હાલો કાંઈ વાંધો નથી, આપણે સાધુને શું હવે બીવાનું હોય કે લો જે થાય માન થાય તો માન ને સન્માન અપમાન જે થવું થાય કે આપણે તો આત્મા છીએ દેહરૂપ નથી, એવી મહારાજ વાતો કરી. પછી ચાલ્યા છે બધા હો અને ગયા ત્યાં કને ગામની પાદરમાં રહ્યા બધા, કારણ કે હવે 500 જમાત બાવાની જમાત હતી મોટી, ગામની અંદર તો બધા ક્યાં હમાય. ત્યાં તો રાજાને ખબર પડી ભાઈ મોટું સિદ્ધોનું મંડળ આવ્યું છે, એટલે તરત જ સ્વાગત સન્માન અને એને માટે એ સીધા પાણી મોકલી દીધા ને જમવાની બધી વ્યવસ્થાઓ કરી બધું કર્યું હો. પેલા બધાને ભાવથી જમાડો. જમ્યા બધા, સાધુ ખુશ થઈ ગયા બધા, બધા જમી લીધું ને નવરા થયા ને એટલે રાજાના માણસો આવ્યા કે હાલો તમને રાજા બોલાવે છે. તઈ ખબર પડી કે હવે પેટ મટાડો નકો મુઆ, સમજા કે નહીં. સ્વાગત સન્માન કર્યું, જમાડ્યા બધાને જમાડ્યા, પણ હવે હાલો મહંતજીને કે હાલો. મહંત કે વર્ણિરાજ તમે ભેડા હાલો. મહારાજ કે હાલો. બીજા 2-3 લીધા હશે, બાકી વધારે બીજા બાવાને બધા ત્યાં જ રાખ્યા. મહંતજીની સાથે નીલકંઠ વર્ણી રાજા પાસે ગયા છે, રાજાને મળ્યા. રાજા બધી વાત કરી કે જો મેં એવું સાંભળ્યું છે કે ભેખમાં ભગવાન હોય, મને પેટ દુખે છે, મારું પેટ મટાડો નહીતર તમને કેદ કરીશ. મારું આવું સીધી ધમકી ભાઈ. તો મહંતજી તો કાંઈ બોલ્યા નહીં, પણ મહારાજ કે રાજન સાધુ સંતોને વંદન કરાય, પ્રણામ કરાય, પગે લગાય, દુઆ લેવાય, એની દુઆ એનો રાજીપો લેવાય તો કાંઈક દુઃખ દર્દ થાય. પેટ મટાડો નહીતર જેલમાં પૂરી. આ તારી કઈ નીતિ છે કે લ્યો કેટલાને જેલમાં પૂરી નાખ્યા છે. આનાથી કંઈ પેટ મટશે? મારે ચોખ્ખી વાત કરી હો, તારું પેટ દુખે છે તારા પૂર્વ કર્મને આધારે દુખે છે. એવા કોઈ કર્મ કર્યા હશે એટલે આ પેટ દુખે છે. કોઈને ખાવા નહીં દીધું હોય ને કોઈને હેરાન કર્યા હશે, ગાયોને દુખી કરી હશે, એ આ તારા કર્મ છે. કાંઈ ગમે તે આગલા જન્મમાં કર્યા હશે એને કારણે તારું પેટ દુખે. ને હવે તું સાધુને જેલમાં પૂરે છે, તું માને છે તારું પેટ મટી જશે. અલ્યા હાજી હવે વધુ તો હવે દુખશે કે શું? આ તો પૂર્વ કર્મ ભોગવે છે અને હવે એનું કર્મ તો હવે પાછું નડશે તને કે. આવી બધી વાતો કરી હો, કારણ કે કર્મની કથા બહુ જબરી છે. હા, કરેલા કર્મ જીવને ભોગવા પડે છે ગમે તેમ કરીને. આપણા સંતો લખી ગયા છે, કર્મ કર્યા તે આડા આવશે હો પાપિયા, હરિ ભજ્યા વિના બેહાલ રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમાપુરની વાટ જાય છે, ભેડું ન લીધું ભાતું પુણ્યનું હો પાપિયા, હે ભૂખ તરસની પીડા થાય રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમાપુરની વાટ જાય છે. કોઈ ભેડું નથી હાલતું લે, હાલે કોઈ ભેડું? એ પરિવાર જબરજસ્ત પડ્યો હોય, મરવાટાણું થયું હોય, આનું બધા ટગર જગર જોઈ રહ્યા હોય, ઓલો બધાને જોતો હોય, એ ઘરવાળી હોય, છોકરા હોય, છોકરાની ઘરવાળીઓ હોય, પુત્ર પરિવાર એ બધા માથે ઊભા હોય. હમણે ગયો કે જાશે, ગયો કે જાશે, બસ લ્યો. કોઈ ભેડો હાલે છે કે સેવામાં હાલું એમ? કોઈ રૂપિયા દે છે, થોડાક લેતા જાઓ ભેગા, કોઈ દે છે? હોનાની વીંટી પહેરી હતી એ ઉતારી લે કે આ મરવા પડ્યો હવે શું કામનું, આને ઉતારી લો બધું. લો હોનાનો દોરો હોય તો એ ઉતારી લે. અરે ક્યાંક ક્યાંક તો હોનાનો દાંત નાખે તો એ કાઢી લે કે હવે આ મરી જશે, હવે શું કામ નાખે. લ્યો, સ્વાર્થીય સંસાર છે ભાઈ. એ મરે છે એમ એક દી આપણે મરવાનું છે, ભેગું કોઈ હાલશે નહીં. એકલો પાડો એટલે પગ પાડો ભાઈ, જોડાય નહીં મળે, ઉઘાડે પગે જવું પડશે. બહુ લાંબો રસ્તો છે પાછો. શાસ્ત્રમાં એક શાસ્ત્રનો ન્યાય છે,
અત્યારે તમે નિયમ ધર્મ પાડો ને થોડું કઠણ પડે પડે કે ન પડે? નિયમ ધર્મ પાડવા એ થોડું કઠણ પડે, સમજા? લેકિન આગે રાસ્તા બહુ સરળ હે. શું? નિયમ ધર્મ પાડવાનો રસ્તો થોડો કઠિન છે અત્યારે, જેટલા વર્ષ જીવીએ એટલા આદિ, પણ શરીર છોડ્યા પછી રસ્તા બહુ સરળ હે. લેકિન અત્યારે અહીંયા મજા કરે બહુ, ખાવું પીવું ને મોજ મજા, હે કાંઈ પાડવું નહીં ને કાંઈ નહીં પૂજા પાઠ કાંઈ નહીં, બસ મોજ કરો, કરી લો મોજ, વાંધો નહીં. લેકિન આગે રાસ્તા બહુ કઠિન હે, હો મરી જાશો. સમજા? રોઈ રોઈને નવરા નહીં થાવ. અને અહીંયાના લોકો કોઈ સાંભળશે નહીં પાછા, હે કદાચ કથા કરાવે તો થોડુંક પુણ્ય મળે એનું, પણ હવે રસ્તો તો લાંબો છે, થોડું જાજુ સુખ મળે એવી આપણા સનાતન ધર્મના શાસ્ત્રોનો એક નિયમ છે કે તમે જેને ઉદ્દેશીને કંઈક દાન પુન ધર્મ કથા વાર્તા જી કરાવો તો એ જીવાત્મા પોતાના કર્મને અનુસારે ગમે ત્યાં ગયો હોય, ગમે એ લોકમાં ગયો હોય, ગમે એ યોનિમાં ગયો હોય ને, તો તમે કરેલું એને ઉદ્દેશીને શ્રદ્ધાપૂર્વકનું જે કારજ એ પુણ્ય જીવાત્માને ભગવાન પહોંચાડે છે અને એ સુખીઓ થાય છે. એટલા માટે એક સજ્જનનો એક નિયમ છે કે પોતાના પિતૃઓની પાછળ કંઈક દાન પુણ્ય કરવું, જેણે કરીને એ આત્માઓ સુખી થાય અને આપણને આશીર્વાદ આપે, સુખી થાય. અને જે લોકમાં ગયા આપણા વડીલો આપણે આશીર્વાદ આપે તો એનું સુખ આપણે પણ મળે. આ સનાતન ધર્મના શાસ્ત્રોનો નિયમ છે. હો તો મહારાજ રાજાને કે એક તો આવું ભાતું લઈને આવ્યા છો, પૂર્વના કર્મ ભોગવો છો, ખરાબ કર્મ કર્યા હશે, કોઈ પશુ પક્ષીઓને હેરાન કર્યા હશે, એની વેદના અત્યારે ભોગવો છો અને પાછા નવા કર્મ કરો છો. એ સામે લખ્યું, જીવ માર્યા તે આડાયાવશે હો પાપિયા, હે તારું કાપીને તન ખાય રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમપુરની વાટ જાય છે, ઊભો ધર્મની આગળ રાખશે હો પાપિયા, માગે રતી રતી ના જવાબ રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમપુરની વાટ જાય છે. અત્યારે સમાજમાં બધું આમ હાવ ફ્રી થઈ ગયું, ખબર હે ને? હે અમુક વર્ષો પહેલાં પ્રાયશ્ચિત કરવું પડતું કંઈ ખોટું કામ કરે તો હવે સારું એ કાંઈ કરવું પડતું નથી. હાવ બધું ફ્રી, આંકા બધા લૂસ થઈ ગયા. લ્યો, કોઈને કંઈ આડું આવતું નથી. લ્યો, આજે મા બાપ કાંઈ કહી શકે નહીં, ધણીઓ પોતાની ઘરવાળીને કંઈ ન કહી શકે, જરાક બે શબ્દ કહે ને બસ રવાની થઈ જાય, મા દર ભાગી આવેલો. મારું એ તકલીફ છે. માણસોમાં સહનશીલતા હાવ મરી મીટી. વડીલો તરફથી બે શબ્દો કહેવાય તો આજે સહન થતા નથી. નહીં જેવી વાતોમાં છૂટાછેડા કરી નાખેલો. વિચાર કરો તમે, હાવ નહીં જેવી વાતોમાં હો સહન શક્તિ હાવ ગઈ એમ કહેવાય. તો હાવ ગઈ હો, સમજ્યા કે નહીં? થોડી જાજી હશે તો આ સત્સંગ કરવાનું ફળ હશે. ભક્તજનો, એ કંઈક વડીલોની કે માવતરીઓની કંઈક મર્યાદા હશે તો થોડોક જીવનમાં જો સત્સંગ હશે ને તો સંસ્કાર હશે. જો સત્સંગથી થોડા છેટા ગયા અને ફાવે તેમ કરવા મંડ્યા, જેને નિયમ ધર્મની કાંઈ પડી નથી, હો એ વ્યસન કરે ને વ્યભિચાર કરે ને કોઈ કાંઈ રોકે નહીં. લો, આજે તો કોઈ કાંઈ નહીં કે, ઠાકોરજી કાંઈ નહીં કે ભાઈ કરો ફાવે એમ. હો પણ ઊભો ધર્મની આગળ રાખશે હો પાપિયા. પાપ કર્મ કર્યા છે, ધર્મરાજાને આગળ ઊભો રાખશે હો અને ચોપડો બતાવશે. કર્યું તે મારું ના પાડે હો, મેં એવું કાંઈ કર્યું નથી કે આ જો તારું લખાઈ ગયેલું, કર્યું શું નથી કે. લ્યો, રત્તી રત્તીનો જવાબ ત્યાં કને દેવા પડશે. એના કરતાં કાંઈક નિયમ ધર્મમાં રહ્યો જીવે ત્યાં સુધી. ભાઈ આપણા શાસ્ત્રો એમ કીધું વચનામૃત જેવામાં કે આ જીવાત્મા અનેક યોનિઓમાં ભટકીને આવ્યો છે. ઘણીવાર ઇન્દ્ર થયો છે, ઘણીવાર બ્રહ્મા થયો છે, જાત જાતના બધી પ્રકારના સુખ ભોગવી લીધા છે.
મહારાજ વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે જગતમાં જેટલી સ્ત્રીઓ છે ને, માણસમાં કે પશુમાં કે પક્ષીમાં ગમે એમાં, તો પુરુષના જન્મ ધારણ કરીને તમામ સ્ત્રીને ભોગવી છે લેવા જીવાત્મા, અને સ્ત્રીના દેહ ધારણ કરીને પુરુષને ભોગવ્યા છે. બોલો, એટલા જન્મ આ જીવાત્મા ધારણ કરી ચૂક્યો છે. સમુદ્રમાં જેટલું પાણી હોય ને એટલું તો માતાનું ધાવણ ધાવ્યું છે જીવાત્મા. કેટલા દેહ થયા હશે? ધાવણ કેટલે જ ધાવાનું, વર્ષ 2 વર્ષ હોય કે નહીં હોય. અને હવે એની માં એ ધવરાવતું નથી, દૂધ પાઈ દેવી જો. હો, અરે એક જગ્યાએ તો હરિભગત કહેતા હતા કે સામે દૂધ લેવા જવું પડશે. કાં? તો કે છોકરો છે નાનો. મેં કીધું એની માં નથી ધવરાવતી? તો કે એની માં કે શરીર બગડી જાય. કે શરીરની શોભા બગડી જાય. મારું એવું આજનો જમાનો, આ વાત કરું છું 15-20 વર્ષ પહેલાંની. હવે તો કેવો જમાનો આવ્યો છે ભગવાનને ખબર ભાઈ, કે ગાયનું દૂધ ક્યાંક લેવા જવું પડે, એ દૂધ પાઈ પાઈને છોકરાને મોટા કરી માવું છોરાને ધરાવે નહીં. જોકે ધવરા તમારા ઘરમાં નહીં હોય એવું, પણ યુગ આવો આવી રહ્યો છે. બહુ ના વાતો કરવા જેવો ભયંકર યુગ છે ભાઈ. શું થશે ખબર નથી આગળ. તો કંઈક આપણે સત્સંગ મળ્યો છે, સત્સંગના સંસ્કારમાં રહી અને ભગવાનની ભક્તિ કરવી, એટલું સમજવું કે બધી જાતના સુખ જીવાતમાં ભોગવી લીધા છે, કાંઈ બાકી રાખ્યું નથી. હવે એક સુખ પરમાત્માના ભજનનું સુખ ભોગવવાનું બાકી છે. હો, આત્માનું સુખ માત્ર ભોગવાનું બાકી છે, બાકી તમામ સુખો ભોગવી લીધા જીવાતમાં, કાંઈ બાકી નથી. આપણા સંતો વાતમાં એવું લખ્યું કે ઘણા બધા જન્મો સુધી મનનું કયું કર્યું છે. હો, ગમે એ જોનીમાં ગયા છો તો મનનું ધાર્યું કર્યું છે, બીજું શું કર્યું છે? પશુ પક્ષી ગમે એમાં જેમ ઈચ્છા આવે એમ કર્યું છે. તો હવે તો કેટલા વર્ષ જીવવાનું છે કે નક્કી નથી. મનને એમ કહેવું ભાઈ તારું કહ્યું તો બહુ કર્યું. હો, એને કારણે ભવાટવીમાં ભટકીએ છીએ. હવે થોડુંક મારું કામ છે, મનને કહેવાનું મારું કામ કર, કે મારું કયું કર, મારું કહ્યું કે લ્યો, એમ સમજાવી મનને થોડુંક ભગવાન તરફ વાળવાનું અને સત્સંગના નિયમ ધર્મમાં રહેવાનું. આટલું જો થઈ જાય ને, જન્મારો સફળ થઈ જશે. નહીં તો અત્યારે કોઈ કહેનારું નથી, સમાજમાં કહેનારું નથી, મા બાપ કોઈ કહેનારું નથી, ગામ વડીલના કોઈ કહેનારું નથી. તમે ગમે તેમ કરો, નથી કોઈ પ્રાયશ્ચિત કરવાનું, પણ મર્યા પછી હિસાબ તો ચૂકવા પડશે. એ કાંઈ ખોટું થવાનું નથી. ભગવાનને ઘેર ડેર હે લેકિન અંધેર નહીં હે. હો, ડેર હે એટલે તાત્કાલિક ફળ ભગવાન આપી ન દે, વાટ જોયા કરો, વાંધો નહીં, કરો મજા કરો, લેકિન અંધેર તો નહીં. હો, એક વાત વચ્ચે કહી દઉં. એકવાર જંગલમાં અર્જુન અને શ્રી કૃષ્ણ જતા હતા. હો, એમ જતા હતા, ક્યાંક નીકળતા મોટું એક શહેર આવ્યું. શહેરની પાદરમાં એક મોટો બંગલો, અને બંગલો માછીમારનો ભાઈ લ્યો. જથ્થાબંધ માછલા મરાવે ને એનો વેપાર કરે. આટલો બધો પૈસાવાળો સુખી માણસ. અર્જુને કૃષ્ણને એક સવાલ કર્યો, કૃષ્ણ તમારા ઘરમાં આવો અન્યાય કેમ છે? કે લ્યો, આવો પાપી છે અને મારો જલસા કરેલો, આટલા પૈસા, ઘોડા ગાડીઓ મોજ શોખ. ભગવાન કે આનો જવાબ અત્યારે હું નહીં આપી શકું, થોડાક દિવસો જવા દો, પછી જવાબ આપીશ. કે હો, પછી વર્ષો થઈ જાય છે. એકવાર જંગલમાંથી પસાર થાય છે. કૃષ્ણ અને અર્જુન બે રથ ઉપર બેસીને જાય છે. એમાં એક સાઈડમાં 2 ઝાડની વચ્ચે હાથી ફસાઈ ગયો છે. હવે નીકળી શકતો નથી જંગલમાં, અને એના શરીરમાં ગાબડા પડી ગયા અને જીવ જંતુઓ ખદબદે છે, અને હાથીનો જીવ જાતો નથી. હાથી કાળી ચીસો પાડે છે. અને આ દ્રશ્ય અર્જુને જોયું. કૃષ્ણને કીધું, પ્રભુ તમે તો દયાળુ છો, આ અબોલા પ્રાણી ઉપર કે આટલો બધો નિર્દયતા હોય, કે લ્યો આટલો બધો દંડ હોય અબોલા પ્રાણીને? તઈ કૃષ્ણે કીધું, અર્જુન हमारे घेर डेर है लेकिन अंधेर नहीं है. કે હો, હા, વર્ષો પહેલા તે પ્રશ્ન કર્યો હતો ને કે આ માછીમાર છે, જબરજસ્ત જથ્થાબંધ વેપારી, આટલો પાપી અને આટલા પૈસા, તો એ હાથી છે, કરેલા કર્મ ને હવે ભોગવે છે. આટલા બધા જીવો મરાવ્યા હતા, એ બધા જીવો એના બધા શું જીવડા થઈને બધા એને ખાય છે, અને હાથી ભોગવે છે. કે એમાં શું મારે દયા કરવાની? હમ તો કર્મ ફલ પ્રદાતા હે. કે હો, ભગવાન છે એ કર્મનું ફળ આપનારા છે. જેવા કર્મ કરશો એવા ફળ મળશે.
પણ ભગવાન ઉતાવળિયા નથી બહુ, હમણાં જ કરું ને કંઈક આપી દે કે હો કોઈ કેસ હું ગમે એવો પાપ કરું તો મને કાંઈ વાંધો નથી કે લ્યો. શ્રીજી મહારાજ ક્યાં કને ગયા હતા આપણે ગુજરાતમાં